એક સામાન્ય વ્યક્તિ જેને સર્જ્યું અસામાન્ય સામ્રાજ્ય. માણસ પોતાની લાઈફમાં એકમાંથી બે દુકાન ના કરી શકતો હોય, જ્યારે એમને ટૂંકા ટાઈમમાં આવડો મોટો ગ્રોથ કરીએ. જુલાઈ 2025 એટલે કે રનિંગ ફાઇનાન્સ યરમાં ઓનબોર્ડ પણ થઈ ગયા, તમારું લિસ્ટિંગ સફળ રહ્યું. હું ભણવા માટે આવ્યો નહોતો કે હું જીવવા માટે ખરેખર નહોતો. મારા ફાધરની ઈચ્છા ક્યારે નહોતી કે મને સિટીમાં રાજકોટ મોકલવા માટે. રાજકોટ તો આવી ગયો, પણ હવે હું શું કરીશ એમ. 2 વર્ષની અંદર મારા જીવનમાં બહુ સ્ટ્રગલ આવ્યું કે ભાઈ મને આ ભાષા ન સમજાતી, માણસો ન સમજાતા. 10માની એક્ઝામ આવી, 2 વિષયમાં ફેલ થયું. એટલે એસની પીછે 5,000 રૂપિયા કાઢીને ઓલાને આવી પણ ડમી વિદ્યાર્થી બેસાડ્યો. પતરાવાળી દુકાન હતી. તમારે શટર ઓપન કરવું, તમારે નોકિયા રાખવો જ પડે, બંધ કરવાનો જ વારો આવશે. એમાં અમારે થઈ ગઈ ચોરી, એટલે અમે પાછા થઈ ગયા નીલ. મારા ફાધરના ફાટેલા કપડાં પહેરતા મેં જોયા છે. મારે મારા માટે જીવન જીવું જ નથી. આવડા મોટા બિઝનેસ એમ્પાયરની શરૂઆત એક 2,000 રૂપિયાથી. મંડળી પાસેથી 50,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું. એટલે અમારા તો મોતિયા મરી ગયા કે આપણે રૂપિયા નહીં આપી શકીએ તો આપણે આબરૂ જશે. 3 ટાઈમ 4 ટાઈમ રોટેશન ફેરવવા મળ્યા. પછી એક વખત ચોરી થઈ અને પાછા અમે ભાગી ગયા. જ્યારે બધું શૂન્ય થયું ત્યારે શરૂ થઈ અસલી લડાઈ. 2 કે 3 વર્ષનો ટાઈમ થાય ત્યારે માંડ એક બ્રાન્ચ ઓપન થાય. પર ડે એક દિવસ એક નવો સ્ટોર. ખાવા પીવા માટે 2 સ્ટોરો ને તોય ચાલે, તમારું નીકળીએ. પણ અમે એના માટે નથી કરતા. 300 સ્ટોર આપણે આ વર્ષમાં આપણે કાઉન્ટમાં પહોંચી જશું. દરેક બિઝનેસને અત્યારે ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ સખત કોમ્પિટિશન તરીકે આપણે જોઈએ જ છે. આ 2 વસ્તુને કેવી રીતે જોવો છો? કોમ્પિટિશન તરીકે જોવો છો કે આની અંદર ઘણું બધું સ્કેમ હોય છે. તમને દેખાડે કંઈક છે ને આપે કંઈક છે. હજી આવી રૂઢિવાળા માણસો છે. એમ જો ડિજિટલ પેમેન્ટ જેમ વધશે એમ તમે એડવાન્ટેજ ગણો છો. કોમ્પિટિશન ને ઉમિયા મોબાઈલ કઈ રીતે જોવે છે? કોઈ એક એવી બાબત કે જે તમને બીજા 3 સ્ટોર થી અલગ પાડે છે. રૂલ્સ ની અંદર જરૂરી છે. હજી તો આપણે જર્ની સ્ટાર્ટ થઈ છે એમ કહી શકીએ ને. ટ્રેલર જ આવ્યું છે, ટ્રેલર જ આવ્યું છે. હજી તો આપણે ઘણું બધું કરવાનું છે.